નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદ કોંગ્રેસમાં 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનું વિશેષ આયોજન છે, જ્યાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી ચૂક્યા છે। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પ્લેનને ઉતરવામાં થોડો વિલંબ થયો હતો। અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર બોમ્બની અફવા ફેલાઈ હતી। આ અફવાને કારણે અમદાવાદ એરપોર્ટ પર તપાસ ચાલતી હોવાથી ચાર્ટર્ડ પ્લેનના લેન્ડિંગમાં થોડું મોડું થયું હોવાની વિગતો મળી રહી છે। તો કોંગ્રેસનું આ 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન છે, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ આવી પહોંચ્યા છે। આજે CWCD બેઠકમાં પ્રિયંકા ગાંધી જોકે હાજરી નહીં આપે। આજે સરદાર સ્મારક ખાતે CWCD બેઠકનું આયોજન છે। આ બેઠકમાં કોંગ્રેસની ડ્રાફ્ટ કમિટીએ તૈયાર કરેલા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, જેમાં વધતી બેરોજગારી, મોંઘવારી અને આર્થિક વિષમતા મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવનાર છે। तो CWC बैठक शुरू था पहला पवन खेर अपने साथ है, हमने साथ बातचीत करी। सर, क्या कुछ मतलब कि ड्राफ्ट कमेटी ने कुछ मुद्दे तैयार किए थे, क्या कुछ होगा? देश भर में एक माहौल है, आप सब देख रहे हैं। स्टॉक मार्केट को देखो तब भी वो माहौल दिखाई देता है, LPG के दाम को देखो तब भी वो माहौल दिखाई देता है, पेट्रोल डीजल के दामों को देखो और अंतर्राष्ट्रीय मूल्यों से कंपेयर करो तब भी वो माहौल दिखाई देता है। तो वो माहौल, अंधेरे का जो माहौल है, उसमें कांग्रेस पार्टी अपनी जिम्मेदारी, ऐतिहासिक जिम्मेदारी समझते हुए आगे आई है। हम आपस में चर्चा करके कुछ ठोस निर्णय आपके सामने लाएंगे। कि गुजरात को क्या कुछ मिलेगा? यहाँ से तो हम लेने आए हैं, यहाँ से ऊर्जा और प्रेरणा लेने आए हैं। तो पवन खेरा तेओ स्पष्ट कही रहा है कि जे અત્યારે હાલના મહત્વના મુદ્દાઓ છે એના પર CWC ની બેઠકમાં ચર્ચા થશે અને ગુજરાતથી તેઓ પ્રેરણા લેવા આવ્યા છે એ પ્રકારનો પણ દાવો કરતા જોવા મળી રહ્યા છે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9। તો આખરે ગાંધીજીએ 1924માં અધિવેશનનું નેતૃત્વ કર્યું હતું અને સરદાર પટેલે 1938માં અધિવેશનનું નેતૃત્વ કર્યું હતું। ત્યારબાદ 64 વર્ષ બાદ અહીં CWCની બેઠકનું આયોજન કરાયું છે। અત્યાર સુધી ગુજરાતમાં 5 અધિવેશન યોજાઈ ગયા, પણ ગુજરાતમાં 64 વર્ષ બાદ આ અધિવેશનનું આયોજન કરાયું છે અને ભાજપના ગઢમાં કોંગ્રેસ હવે મંથન કરશે અને આ જ મંથન બાદ આગામી સમયની અંદર સૌપ્રથમ ગુજરાતની અંદર વિધાનસભા ચૂંટણીઓની અંદર કોંગ્રેસ ભાજપને હરાવશે તે પ્રકારની પહેલેથી જ રાહુલ ગાંધી હુંકાર ભરી ચૂક્યા છે અને તેને લઈને આ બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે। વિવિધ મુદ્દે ખાસ કરીને મંથન કરાશે, જેમાં મોંઘવારી છે, બેરોજગારીનો મુદ્દો છે। આ અન્ય તમામ મુદ્દાઓ સાથે આજે આ અધિવેશનની અંદર કયા નિર્ણયો સામે આવે છે તે અત્યંત મહત્વપૂર્ણ બનશે। પરંતુ ગુજરાતમાં 3 દશકથી ભાજપની સરકાર છે અને હવે અહીં કોંગ્રેસ દમખમ લગાવવા માંગે છે। સત્તા વિહોણી કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફૂંકાય તે માટે આ અધિવેશનનું આયોજન કરાયું છે। ખાસ કરીને અહીં આંતરિક જૂથવાદને દૂર કરવા માટેનો કોંગ્રેસ પ્રયત્ન કરશે। નિરાશ થયેલા કાર્યકર્તાઓને ફરી સક્રિય કરવા માટે આ અધિવેશન અત્યંત મહત્વપૂર્ણ કોંગ્રેસ માટે બની રહેશે। કાર્યકરોને સક્રિય કરી સત્તા મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ તે પ્રકારના પ્રાણ ફૂંકાશે અને ગુજરાતમાં તૂટતી કોંગ્રેસને બચાવવા માટે કોંગ્રેસે આ પ્રયત્ન શરૂ કર્યો છે। જો કે 104 વર્ષ બાદ અમદાવાદના આંગણે આ અધિવેશન છે અને 64 વર્ષ બાદ ગુજરાતમાં આ મોટું આયોજન થઈ રહ્યું છે અને 5મી વાર ગુજરાત અધિવેશનની આગેવાની કરવા જઈ રહ્યું છે। આપણે એ પણ જણાવીએ કે અહીં પાર્ટીની ભાવિ રણનીતિ અને કાર્યક્રમો અંગે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવનાર છે। અધિવેશન દ્વારા ગુજરાત કોંગ્રેસને એકજૂટ કરવાનો પણ પ્રયત્ન કરાશે અને રાજ્યમાં કોંગ્રેસનો જે સતત રકાસ થઈ રહ્યો છે તેને અટકાવવાનો પ્રયત્ન કરાશે, જેથી કાર્યકર્તાઓની અંદર પણ નવો પ્રાણ ફૂંકાઈ શકે અને આગામી સમયની અંદર કોંગ્રેસ વધારે સક્રિય બની શકે। ભાજપને આગામી ચૂંટણીની અંદર હરાવવા માટે એક કેડર તૈયાર કરવા માટેનો પણ પહેલ આજના અધિવેશનથી થશે। ગુજરાતમાં હારના કારણો ઉપર વિશેષ મંથન કરાશે અને ભાજપને હરાવવાની ફોર્મ્યુલા શું હોઈ શકે તેને લઈને આ મંથન અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।
તો આજે અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, જ્યાં આવતીકાલે 9મી એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ યોજાનારું છે અને તેમાં કયા મુદ્દે ચર્ચા થશે, ખાસ તો ભાજપના ગઢ ગુજરાતમાં કોંગ્રેસ સામે કેવા પડકાર છે તે અંગે કોંગ્રેસ નેતા આ સમગ્ર મામલે મળીને ચર્ચા વિચારણા હાથ ધરશે. પરંતુ આ 2 દિવસના આયોજન અત્યંત મહત્વપૂર્ણ છે અને તેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસ ફરી બેઠી થાય, સત્તા મેળવવા સુધીના પ્રયત્નો થાય, ભાજપને હરાવવાની ફોર્મ્યુલા શું હોઈ શકે તેની પર મંથન થાય. આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે અને જનતાને સ્પર્શતા જે મુદ્દાઓ છે તેને લઈને પણ ચર્ચા વિચારણા હાથ ધરાશે. મોંઘવારી, વધતી બેકારી, આ ઉપરાંત અનામતનો મુદ્દો, આ તમામ એવા મુદ્દા છે જ્યાં સરકારી સંસ્થાનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરાશે અને ભાજપ સત્તાના દુરુપયોગનો જે સમગ્ર મામલો છે તેને લઈને આગામી દિવસોમાં કેવી રીતે ભાજપને ઘેરી શકાય, આવા તમામ મુદ્દાઓ ઉપર પણ એક વિશેષ ચર્ચા હાથ ધરાશે. આખરે કોંગ્રેસના આ અધિવેશન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ છે કે જ્યાં રાહુલ ગાંધી પહેલેથી જ લોકસભામાં હુંકાર ભર્યા હતો કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની અંદર ભાજપને કોંગ્રેસ હરાવશે અને તેની જ રણનીતિના ભાગરૂપે આ પહેલાં પણ એક મુલાકાત રાહુલ ગાંધી કરી ચૂક્યા છે અને હવે આ 2 દિવસીય CWC બેઠક અને અધિવેશનનું આયોજન ગુજરાતમાં અમદાવાદના આંગણે કરવામાં આવ્યું છે. તો હવે ગુજરાતથી કોંગ્રેસ નવસર્જન કરવાનો પ્રયત્નને લઈને આગળ વધી રહ્યું છે અને આ રાષ્ટ્રીય અધિવેશન છે તે કોંગ્રેસના મિશનની અંદર ભાજપને આગામી ચૂંટણીની અંદર હરાવીને કોંગ્રેસ સત્તામાં આવે તેવા પ્રયત્નો કરવા માટે કોંગ્રેસે આ પહેલ શરૂ કરી છે. જ્યાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અહીં અમદાવાદ આવી પહોંચ્યા છે અને આ 2 દિવસીય કાર્યક્રમોની અંદર કયા કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા બાદ શું નિષ્કર્ષ આવે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. પરંતુ કોંગ્રેસ અહીં એક નવસર્જનના પ્રયત્નની પહેલ ગુજરાતથી કરવા જઈ રહ્યું છે અને આ રીતે જોવા જઈએ તો અધિવેશન એ 64 વર્ષ બાદ ગુજરાતની અંદર થઈ રહ્યું છે. અમદાવાદમાં 3, ભાવનગર, સુરતમાં આ તમામ જે આયોજનો થયા તેને લઈને હવે આ અધિવેશન અને 2 દિવસની આ કોંગ્રેસની ગતિવિધિ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. તો કોંગ્રેસ આ 2 દિવસની અંદર જે ચર્ચા વિચારણા કરશે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે અને અધિવેશન પણ આ વખતે અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યું છે. તમામ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા નરેન્દ્ર. આ 2 દિવસનું કોંગ્રેસનું જે આયોજન છે સમગ્ર તયા જોઈએ તો કોંગ્રેસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ આ આખી ઘટનાક્રમ